ચાલુ કરો. નમો હરિયંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોય સર્વ સાવણં અરહંતો ભગવંત ઇન્દ્ર મહિષા સિદ્ધા ચ સિદ્ધીશ્વરા આચાર્યાજીન શાસનમ નથી કરા પૂજા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્નત્રયારાધિકા પંચૈતે પરમેષ્ઠિનમ પ્રતિદિનમ કુરવંતુ મંગલમ કુરવંતુ મંગલમ. ઓમ નમઃ સિદ્ધેભ્યો ઓમ નમઃ સિદ્ધેભ્યો ઓમ. ઓકે, તો હું પ્રવચન ચાલુ કરું છું. પ્રવચન નથી ચાલુ કરતા, પહેલા આ બધા નવા આવ્યા જરા, એટલે પહેલા એની ગાથા વાંચી લઈએ એક વખત, ને પછી ચાલુ કરીએ. આ 75 ગાથા આપણે ચાલુ કરેલી લાસ્ટ ટાઈમ. આજે એમનું આગળનું પ્રવચન સાંભળવાના છે. આગળનું નહીં, હું એક બે પ્રવચન ડિલીટ કરું છું, પછી આગળ આવી જશે બધું બરાબર. તો હવે કોણ નવું આવ્યું છે આજે? હેમંત નવી આવી ને? હા, વાંચો એથી વાંચો. હા, હવે પૂછે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ અર્થાત જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય? તેનું ચિહ્ન લક્ષણ કહો. તેના ઉત્તર રૂપ ગાથા કહે છે, પરિણામ કર્મ તણું અને નો કર્મનું પરિણામ જે તે નવ કરે છે માત્ર જાણે તે જ આત્મા જ્ઞાની છે. ગાથાર્થ: જે આત્મા, યહ એટલે જે, આત્મા એટલે આત્મા, એનમ એટલે આ, કર્મણઃ પરિણામ ચ કર્મના પરિણામને, તથા એવં ચ તેમજ, નવ કર્મણઃ પરિણામમ નવ કર્મના પરિણામને ન કરોતિ કરતો નથી પરંતુ જાનાતિ જાણે છે, સહ તે જ્ઞાની જ્ઞાની ભવતી છે. શું કહે છે અહીંયા? કે જે આત્મા આ કર્મના પરિણામને તેમજ નો કર્મના પરિણામને કરતો નથી પરંતુ જાણે છે તે જ્ઞાની છે. એટલે આ શો જવાબ આપ્યો? કે પ્રશ્ન શું હતો પહેલા ઉપર? કે હવે પૂછે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ અર્થાત જ્ઞાની થયો. કારણ કે 24 આગલી ગાથા હતી ને 74મી, એમાં રીત બતાવેલી કે જ્ઞાની થયો કે કઈ રીતે જ્ઞાની થવું. તો હવે પૂછે છે કે જ્ઞાની થયો હોય તો મારે એને કેવી રીતે ઓળખવો? એ કે જુદી જાતના કપડાં પહેરતો હશે કે જુદી જાતની પાઘડી પહેરતો હશે તો આપણે એને ઓળખી શકીએ કે જ્ઞાની થયો એમ કેમ ખબર પડે? તો એ સવાલ પૂછે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ થયો એટલે કે જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય? તો એના જવાબમાં ગાથા કીધી છે કે પરિણામ કર્મ તણું અને નો કર્મનું પરિણામ છે. એ નવ કરે છે માત્ર જાણે તે જ આત્મા જ્ઞાની છે. એટલે ગાથાર્થમાં સમજાવ્યું. હવે ગુરુદેવ સમજાશે આપણે બધું સરખી રીતે. હવે એની ટીકા તો વાંચો. હા, નિશ્ચયથી મોહ રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ અને સ્પર્શ રસ ગંધ વર્ણ શબ્દ બંધ સંસ્થાન સ્થૂળતા સૂક્ષ્મતા આદિ રૂપે બહાર ઉત્પન્ન થતું જે નવ કર્મનું પરિણામ, તે બધુંય પૂતગલ પરિણામ છે. પરમાર્થે જેમ ઘડાને અને માટીને જ વ્યાપક ભાવનો વ્યાપકપણાનો સદભાવ હોવાથી કરતા કર્મપણું છે, તેમ પૂતગલ પરિણામને અને પૂતગલને જ વ્યાપક ભાવનો સદભાવ હોવાથી કરતા કર્મપણું છે. પૂતગલ દ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પૂતગલ પરિણામનો કર્તા છે અને પૂતગલ પરિણામ છે તે વ્યાપક વડે સ્વયં વ્યાપતું હોવાથી વ્યાપ્ય રૂપ થતું હોવાથી કર્મ છે. તેથી પૂતગલ દ્રવ્ય વડે કરતા થઈને કર્મપણે કરવામાં આવતું જે સમસ્ત કર્મનો કર્મરૂપ પૂતગલ પરિણામ, તેને જે આત્મા પૂતગલ પરિણામને અને આત્માને ઘટ અને કુંભારની જેમ
વ્યાપક ભાવના અભાવને લીધે કર્તા કર્મપણાની અસિદ્ધિ હોવાથી અસિદ્ધિ હોવાથી અસિદ્ધિ ક્યાં ગયું? અસિદ્ધિ મારું ખોવાઈ ગયું. કરતા કર્મપણાની અસિદ્ધિ હોવાને લીધે વચ્ચે લાવવું વચ્ચે વચ્ચે અને ઉપરથી પાંચમી લાઈન. મારે જોવું પડે. હા. કર્તા કર્મપણાની અસિદ્ધિ હોવાથી પરમાર્થે કરતો નથી, પરંતુ માત્ર પૂતગલ પરિણામના જ્ઞાનને આત્માના કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે. તે આત્મા કર્મનો કર્મથી અત્યંત ભિન્ન જ્ઞાન સ્વરૂપ થયો થકો જ્ઞાની છે. પૂતગલ પરિણામનું જ્ઞાન આત્માનું કર્મ કઈ રીતે છે તે સમજાવે છે. પરમાર્થે પૂતગલ પરિણામના જ્ઞાનને અને પૂતગલને ઘટ અને કુંભારની જેમ વ્યાપક ભાવનો અભાવ હોવાથી કર્તા કર્મપણાની અસિદ્ધિ છે, અને જેમ ઘડાને અને માટીને વ્યાપક ભાવનો સદભાવ હોવાથી કર્તા કર્મપણું છે, તેમ આત્મ પરિણામને અને આત્માને વ્યાપક ભાવનો સદભાવ હોવાથી કર્તા કર્મપણું છે. આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી આત્મ પરિણામનું એટલે કે પૂતગલ પરિણામના જ્ઞાનનો કર્તા છે, અને પૂતગલ પરિણામનું જ્ઞાન તે વ્યાપક વડે સ્વયં વ્યાપતું હોવાથી વ્યાપ્ય રૂપ થતું હોવાથી છે. વળી આ રીતે જ્ઞાતા પૂતગલ પરિણામનું જ્ઞાન કરે છે, તેથી એમ પણ નથી. આ તો છે ને વેપાતું શબ્દ ને વેપાતું બરાબર વાંચવાનું છે. વેપાતું અચ્છા. વેપાતું વ્યાપાતું. ઓકે. થોડું બાકી. કે પૂતગલ પરિણામ જ્ઞાતનું વ્યાપ્ય છે, કારણ કે પૂતગલને અને આત્માને જ્ઞેય-જ્ઞાયક સંબંધનો વ્યવહાર માત્ર હોવા છતાં પણ પૂતગલ પરિણામ જેનું નિમિત્ત છે, એવું જે જ્ઞાન તે જ જ્ઞાતાનું વ્યાપ્ય છે. માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કર્મ છે. થઈ ગયું. આપણે ગાથા પૂરી થઈ. હવે દરેક નાના સેન્ટેન્સ છે ને એના પરીક્ષામાં સવાલ આવશે. એના જ્યાં બધા છે ને જો કે દાખલા કે નિશ્ચયથી મોહ, રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિ રૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ, થોડું યાદ રાખવાનું કે આ બધા કર્મના પરિણામ છે. મોહ, રાગ, દ્વેષ છે બધા એ કર્મના પરિણામ છે. અને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, બંધ, સંસ્થાન, સ્થૂળતા, સૂક્ષ્મતા આદિ રૂપે બહાર ઉત્પન્ન થતું એ નો કર્મનું પરિણામ છે. એટલે યાદ રાખવાનું સામે. ઓકે, એ બધું આવશે. હવે ગુરુદેવે એક પ્રવચન આપણે સાંભળ્યું ગયા વખતે. હવે બીજું પ્રવચન લઈએ છીએ, તો પછી એક બે હું સ્કીપ કરું છું અને પછી આ કરીએ છીએ. એટલે કન્ટિન્યુ તેમ છતાં રહેશે ખરી. એટલે હવે આપણે પ્રવચન સાંભળીએ, પછી ધીમે ધીમે સમજશું. નમો લોહી સૌદાનમ નમો લોહી સૌભાગીરિયાન નમો લોહી સૌજ્જાયનમ નમો લોહી સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગુરુકમોની મંગળમ કુરુકુંડારી વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમયસ્મરાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ સમયસાર ગાથા 75 નીચે આવ્યું છે કે આત્મામાં જે જ્ઞાની કેમ એવા પ્રશ્ન છે. આ જીવને જ્ઞાન થયું કે સમ્યક થયું, એના એંધાણ શું, એના લક્ષણ શું, એના ચિહ્ન શું, એમ પ્રશ્ન કરવામાં આવ્યો છે. એના ઉત્તરમાં અહીંયા કહ્યું છેલ્લું સમસ્ત કર્મનો કર્મ પૂતગલ પરિણામ નીચેથી છે. જેટલા આત્મામાં દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિના ભાવ થાય એ બધા પરિણામ પૂતગલના છે.
કેમ કે અહીંયા આત્મા છે એ તો અનંત ગુણનો પિંડ પ્રભુ, એમાં કોઈ ગુણ વિકાર કરે એવો ગુણ નથી. તેથી અનંત ગુણ જે શુદ્ધ છે તેનું જેને જ્ઞાન થયું ભાન, એ જીવને એનું કાર્ય રાગ, એનું કાર્ય નહીં. કેમ કે દ્રવ્યજી સ્વભાવ છે એ શુદ્ધ ચૈતન પવિત્ર સ્વભાવથી ભરેલો ભગવાન, એની જેને દ્રષ્ટિ થઈ છે તેને શુદ્ધ પરિણામનો કરતા એ કહેવાય ઉપચારથી. શુદ્ધ પરિણામ જે સંજ્ઞક દર્શન જ્ઞાન ચારિત્રના, એ પરિણામને સ્વભાવની દૃષ્ટિવંતને ઉપચારથી કરતા કહેવાય. અને એ શુદ્ધ પરિણામ ઉપચારથી તેનું કાર્ય કહેવાય. કેમ ભેદ પીડ્યો ને? ખરેખર તો એ શુદ્ધ પરિણામ જે છે, શુદ્ધ ચૈતન દ્રવ્યની દ્રષ્ટિ થતા જે શુદ્ધ પરિણામ છે તે ષટકાર રૂપે પ્રણમતા ઉભા થાય છે. શું કહ્યું? એ શુદ્ધ દ્રવ્ય ને શુદ્ધ ગુણ સ્વભાવ છે એવી દ્રષ્ટિ થઈ તો એ દ્રષ્ટિના જે પરિણામ છે એ ખરેખર તો ષટકારકપણે પ્રણમતા ઉત્પન્ન થાય છે. એ પરિણામને દ્રવ્યગુણની અપેક્ષા નથી, નિમિત્તની અપેક્ષા નથી. જીવનું છે ભાઈ, અજ્ઞાનમાં પુણ્ય અને પાપના ભાવ અશુદ્ધ નિશ્ચયથી એટલે વ્યવહારથી એની પર્યાયમાં છે, અને તેના જન્મ ક્ષણે તે કાળે વિકાસ તેના થાય તે ઉત્પન્ન થાય, તેનો અજ્ઞાની કરતા છે અને અજ્ઞાની વેકાર છે. કેમ કે એને દ્રવ્ય સ્વભાવ જે ગુણ પવિત્ર છે એની દૃષ્ટિ થઈ નથી, અને દ્રષ્ટિ ત્યાં રાગના પરિણામ ઉપર હોવાથી અજ્ઞાની રાગનો કરતા અને રાગ તેનું કાર્ય, અને ખરેખર તો રાગનું કાર્ય પર્યાયનું છે, એનો કરતા રાગ છે, રાગનો કરતા રાગ છે, રાગનું કાર્ય રાગ છે, રાગનું સાધન રાગ છે. જેની દ્રષ્ટિ રાગ ઉપર ને વિકાર ઉપર છે તેના પરિણામ વિકારના ષટકારકપણે પ્રણમતા ઉત્પન્ન થાય છે. શું કહેવાય, હેમલ તો ત્યાં બધે વચ્ચે નથી આવી ને એટલે પછી બહુ બધું આમાં નિમિત્તની ને બધી ઘણી વાત કરી. બધી પેલું જ કારણ છે કે જે પરિણામ થાય છે ને એ પરિણામ ખરેખર તો કહીએ ને આપણે ખરેખર અધ્યાત્મથી જોવા જઈએ તો એ પરિણામ પોતે જ પોતાની મનાય થાય છે. પરિણામ કરનારું કોઈ નથી, એને એ રીતે લેવું જોઈએ અહીંયા. અને આપણે એને વ્યવહારથી જોઈએ તો જીવ કરે છે એને પ્રભાત. આ ગાથામાં અને બાકીની ગાથા હજી 3-4 ગાથામાં અત્યારે જે જ્ઞાની છે ને, જ્ઞાની રાગનો કરતા નથી. આપણે મિથ્યા દ્રષ્ટિ છીએ, આપણે રાગ આપણે હું કરું છું એમ માની કરીએ છીએ ને, દયા દાન વ્રત ભક્તિના પરિણામ કે પરિણામ હોય એ આપણે કરવા જેવા લાગે છે એટલે એ રીતે આપણે કરીએ છીએ ને તો આપણે કહેવાઈએ છીએ. હવે તો જ્ઞાનીની વાત છે, જ્ઞાની રાગને કરતો નથી, એટલે જ્ઞાની રાગનો કરતા નથી. જે શુભ અશુભ પરિણામ થાય છે એ પોતાની મેળાએ થાય છે, પોતાના સટકારકથી થાય છે. સટકારકથી એ વાત ચાલે છે અત્યારે. બરાબર. જેની દ્રષ્ટિ દ્રવ્ય સ્વભાવ ઉપર છે, ભગવાન આત્મા શુદ્ધ અનંત 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 નો પાર ની એટલા ગુણો, પણ તે કોઈ ગુણ વિકાર ને કરે એવો કોઈ ગુણ નથી. તેથી તે ગુણના ધરનાર ને દ્રવ્યને જેને દ્રષ્ટિમાં લીધું તેનું કાર્ય
દયાદાન વ્રત ભક્તિના પરિણામ એનું કાર્ય નથી. એ પૂતગળ સ્વતંત્રપણે કરતા થઈને, કર્મ સ્વતંત્રપણે કરતા થઈને એ વિકારી પરિણામનું કર્મ કાર્ય તેનું છે. સમજાય? આવું છે. એમ કેવું કે અશુદ્ધ ઉપાદાનથી વિકાર જીવમાં થાય એ તો એની પર્યાયની સિદ્ધિ કરવા. પણ જ્યારે આત્માની દ્રષ્ટિ જ્યાં પર્યાય ઉપરથી હટી, અને જે પર્યાય જ્ઞાનની છે તેને અંતર તળિયામાં લઈ જઈ, ધ્રુવમાં લઈ જઈને અનુભવ થયો. તેને દ્રષ્ટિના વિષયમાં જે દ્રવ્ય સ્વભાવ આવ્યો એનું કાર્ય તો નિશ્ચયથી તો એ શુદ્ધ પરિણામ પણ એનું કાર્ય નિશ્ચયથી નથી. શુદ્ધ પરિણામનું કાર્ય છે, પણ જેની દ્રષ્ટિ ધ્રુવ રાગ ઉપર છે ને સ્વભાવ ઉપર નથી, તેના રાગનો કરતા કર્મ ને સાધન પર્યાયનો રાગમાં છે. ધર્મીને સમસ્ત કર્મનો કર્મ પૂતગળ પરિણામમાં અહીંયા દયા દાન વ્રત ભક્તિ પૂજા કામ ક્રોધ બધા લેવા. તેને જે આત્મા પૂતગળ પરિણામને આત્માને ઘટ ને કુંભારની જેમ કુંભાર ઘટનો કરતા નથી, એટલે કુંભાર વ્યાપક થઈને ઘટનું વ્યાપ્ય કાર્ય એમ નથી. એ તો માટી પોતે કરતા થઈને વ્યાપક થઈને ઘડો એનું વ્યાપ નામ કર્મ નામ કાર્ય છે. એમ પરિણામ પણ પાપના જે છે પૂતગળ પરિણામ અને આત્માને છે. આ પૂતગળ પરિણામ અને આત્માને ઘટને કુંભારની જેમ ઘટનો વ્યાપ કાર્ય કુંભારનું નથી, તેમ જીવમાં થતા વિકારી પરિણામ એ જ્ઞાનીનું વ્યાપ્ય કાર્ય નથી. આવી વાત છે. એમાં આગળ આવશે કે આમાં વ્યાપક ભાવ સમજાવશે. ઘડો થાય છે એ માટી માંથી થાય છે ને, એટલે માટી પોતે માટી પોતે કરતા છે, માટી પોતે ઘડા રૂપે પરિણમે છે. એટલે માટી વ્યાપક અને ઘડો વ્યાપ્ય એમ છે. રાગ છે આપણા જેમ આમ થાય છે, તો રાગ કોનું વ્યાપ્ય? આત્માનું, રાગનું જ. આત્માનું નહીં. વેરી ગુડ. અચ્છા, બરાબર છે. બંને વચ્ચે વ્યાપી વ્યાપક સંબંધ નથી. એવા આગળ આવશે. પૂતગળ પરિણામ તેને આત્મા, પૂતગળ પરિણામમાં શબ્દ દયા દાન રાગ દેશ ગમે તે પરિણામ વિકાર એને આત્માને પૂતગળ પરિણામ ને આત્માને ઘટ ને કુંભારની જેમ કુંભાર ઘટનું કાર્ય કરનાર નથી, તેમ ધર્મી પુણ્ય પાપના પરિણામનો કાર્યનો કરતા નથી. કુંભારની વ્યાપક ભાવના અભાવને લીધે કરતાપણાની અસિદ્ધિ હોવાથી પરમાર્થે કરતો નથી. મહેશ મામાને હંમેશા તકલીફ છે કે તમે આજે આપણે રાગ છે, આ રાગ કીધું ને, શુભ શુભ ભાવ બધા રાગમાં કીધા ને, રાગ તમે પૂતગલ નું પરિણામ કેમ કહો છો? એ તો જીવમાં થાય છે. એ પૂતગલ નું કેમ કહો છો? એટલે હજી એના મનમાં છે, પણ હવે એને હમણાં આવી નથી શકતો ને, એ તો વધારે વાત કરે કે તમે એને પૂતગલના પરિણામ જ કેમ કહો છો? એ તો જીવ તો રાગ તો બધા જીવમાં થાય છે ને, રાગ થોડો પૂતગલમાં થાય છે. તો અહીંયા તેને પૂતગલ ના કીધા, એ પૂતગલ નું કાર્ય છે એમ કીધું ને. એટલે એમને આજે નથી.
તારે સમજાવવું પડશે. હા, હા. રજનીભાઈ, હા બોલો. એમ લઈ શકાય કે દ્રવ્ય કર્મનો ઉદય છે ઈ પણ પૂતગલ ને એટલા માટે આ ભાવને પૂતગલના ખાતામાં નાખ્યા એવું ન કહી શકાય. ના કહેવાય, પણ એને મહેશ માજી માનતો નથી એમ. અચ્છા, ઓકે. આપણે એમ કે એ તો રાગ ક્યાં થાય છે? પૂતગલમાં થાય છે કે જીવમાં થાય છે? હમ ઓરિજિન તો જીવ છે, જીવમાં થાય છે. હમ જીવનો સ્વભાવ નથી, એ બધી વાત બાજુ પર છે. પણ એ તમે પૂતગલના કેમ કહો છો એમ? હમ એ હજી રિકન્સાઇલ કરવાનું બાકી છે. હમ હમ. ઓકે, થેન્ક યુ. જેની દ્રષ્ટિ દ્રવ્ય સ્વભાવ ઉપર પડી એ દ્રષ્ટિવંતને જે કંઈ પુણ્ય ને પાપના ભાવ થાય તેનું તેને વ્યાપકપણું કરતા કર્મપણું નથી. એનું વ્યાપકપણું પૂતગલમાં જાય છે. હા, ઉપાદાન વાળા વિરોધ કરે કે ઉપાદાન તો તમે કહો છો પર્યાયમાં થાય ને હોય આ કહે કે કર્મને લઈને થાય. ભાઈ થાય છે તેના ઉપાદાનની પર્યાયમાં જ, પણ એ અશુદ્ધ ઉપાદાન છે. એથી જેની દ્રષ્ટિ શુદ્ધ ઉપાદાન ઉપર ગઈ છે તેના તે પરિણામને વિકારના પરિણામનો કરતા એક દ્રવ્ય સ્વભાવવંત નથી એમ કેવું છે. તેથી જે પર્યાયમાં ઉત્પન્ન થાય અંદરથી એ પૂતગલ સ્વતંત્રપણે કરીને તેનો વ્યાપ્ત કાર્ય વિકાર એનું કાર્ય છે. હા હા હા, એ કહ્યું ને કે પર્યાયમાં અશુદ્ધ ઉપાદાનથી તે એનામાં છે, પણ દ્રષ્ટિ સ્વભાવ પર પડી છે જ્યાં, એથી જે પર્યાયમાં ઉત્પન્ન થાય એ કોઈ ગુણનું કાર્ય નથી. એથી એને કર્મનું સ્વતંત્રપણે કરતા કહી અને વિકાર તેનું વ્યાપ નામ કર્મ નામ કાર્ય છે. ચંદ્રભાઈ આવું છે, આવો માર્ગ છે બાપા. એક ઓર એમ કેવું કે જ્ઞેય જે છ પ્રકાર જ્ઞેય છે તેની તે પર્યાય તે કાળે થાય તે પર્યાયનો ઉત્પત્તિનો જન્મ ક્ષણેનો છે, પરથી નહીં. એક ઓર એમ શું કીધું? એક વાર એમ કેવું કે જ્ઞેય જે છ પ્રકારે જ્ઞેય છે તેની તે પર્યાય તે કાળે થાય છે. એમાં 6 પ્રકાર કયા આવા? એક વાર એમ કેવું કે જ્ઞેય જે છ પ્રકાર જ્ઞેય છે. ઈ શું છ દ્રવ્ય ને કારક ની વાત હશે. કરતા કર, અચ્છા, કરતા કર્મ જ્ઞેય જે છ કર્મ પ્રકારે જ્ઞેય છે તેની તે પર્યાય તે કાળે થાય છે, પણ એનું ઉત્પત્તિનો જન્મ ક્ષણ તેનો છે. જોઈએ આગળ ષટકારક ની વાત છે. આઈ થિંક ષટકારક ની વાત છે. જોઈએ આગળ એમ કેવું કે પુણ્ય ને પાપનું પરિણામ ષટકારકપણે પર્યાયમાં ષટકારકપણે પર્યાયથી થાય છે, દ્રવગુણથી નહીં, નિમિત્તથી નહીં. હા હા, એક ઓર એમ કેવું કે દરેકના સમયની જે પર્યાય છે તે તેની કાળલબ્ધિ છે, તે કાળે થવાનો તે પ્રલબ્ધિ કાળલબ્ધિ છે. 3 એક ઓર એમ કેવું હા હા હા, નવરભાઈ આ બધી આવી વાતો છે. હે ઊંચું નીકળે એવી વાત છે. હા હા, જેની પર્યાય ઉપર દ્રષ્ટિ છે તેમાં જે વિકાર થાય છે તે ષટકારકપણે પ્રણમતો તે જીવનું કાર્ય છે એમ વ્યવહારે કહેવાય છે. નિશ્ચયથી તો પર્યાયનું કાર્ય છે. પણ જેની દ્રષ્ટિ પર્યાય ઉપરથી હટી
અને એ પર્યાય જે રાગમાં જતી હતી એ પર્યાયને દ્રવ્યમાં વાળી છે. દ્રવ્ય જે જ્ઞાયક ભાવ છે તેમાં તે પર્યાયને અંતર વાળી છે. તેવા ધર્મી જીવને દયાદાન વ્રતના પરિણામ પણ તેના પૂતગલના પરિણામ છે, જીવના નહીં. જ્ઞાની એમ જ જાણે છે ને એમ જ છે. કેમ છે એમ તો કારણ કહ્યું નહીં કે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે ને દ્રવ્ય સ્વભાવમાં કોઈ એવો ગુણ નથી કે વિકાર કરે. હા 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 હા, એ માર્ગડા જુદા છે પ્રભુ. એ વાત સર્વજ્ઞ વિતરાગ સિવાય ક્યાંય છે નહીં. સંપ્રદાયમાં એ વાત નથી તારી પાસે. દેવલાલજી, હા, એ એમ કેવું ઉપાદાન એનું છે તેનાથી થાય છે વિકાર. એ પર્યાયમાં એની પર્યાય સિદ્ધિ કરવી છે. અસ્થિકાય સિદ્ધ કરવું છે પંચ અસ્થિકાયમાં, જ્યાં બહાર ગાતામાં ત્યાં વિકારના પરિણામનો ષટકાર પરિણામ વિકારનો વિકારમાં છે, પર નહીં, દ્રવ્ય નહીં. હા હા હા. પણ અહીંયા તો પ્રશ્ન એ છે કે જ્ઞાનીના રક્ષણને ધામને ચીનો શું? એટલે કે જેની દ્રષ્ટિ દ્રવ્ય સ્વભાવ ઉપર ગઈ છે અને પર્યાયની દ્રષ્ટિ જેને ઉઠી ગઈ છે, એવો જે ધર્મી એના જે પરિણામ રાગ ને દ્વેષના છે તે પૂતગળ કર્મ સ્વતંત્રપણે કરતા તે સ્વતંત્રપણે થઈને તે વિકારનું કાર્યનું છે. હા હા હા, સમજાય છે કઈ? અટપટી વાત છે કે હા, માર્ગ તો એ છે ભાઈ. હા, એ હોવાથી પરમાર્થ કરતો નથી. જોયું? દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિઓ જ્ઞાની તે રાગના પરિણામને ઘટ અને કુંભારની જેમ વ્યાપને વ્યાપકનો અભાવ હોવાથી તે વિકારને પરમાર્થે જ્ઞાની કરતો નથી. હા હા, ગોરધીભાઈ આવું છે. આમાં છે ને જ્ઞાનીની જે થાય ને, જ્ઞાનીને જે થાય ને, જે રાગ થાય ને, એક કયો હોય? મિથ્યાત્વનો હોય કે અસ્થિરતાનો હોય? અસ્થિરતા. તો હવે જે અસ્થિરતાનો આ રાગ જે થાય છે ને, એનો કરતા કોણ છે? તો જેમ કુંભાર અને ઘટ વચ્ચે વ્યાપક સંબંધ નથી, એમ જ્ઞાની અને આ અસ્થિરતાનો રાગ એ વચ્ચે વ્યાપક સંબંધ નથી. એટલે એને પૂતગલ ના કહેવાય પરિણામ. ધેટ્સ ધ મેઇન થિંગ. જ્ઞાની એનો કરતા થતો નથી. જ્ઞાનીને થાય છે પણ એનો એ કરતા થતો નથી, એનાથી અળગો રહે છે. એ અસ્થિરતાનો રાગ આજે આવવાનો છે. આ જે સાધક દશા છે ને, 4 ગુણસાનથી માંડીને 12 ગુણસાન સુધી જવાનું છે ને, ત્યારે ધીમે ધીમે એનું કર્તૃત્વ ઘટતું જાય. પણ એમાં કર્તૃત્વ એટલે જેમ મિથ્યાત્વનું થતું હતું આપણને જે થાય છે એવું નથી. બરાબર? મંજુબેન તો બોલાવ્યું નથી. કેમ છે? તો પછી અજ્ઞાનીને શું? અજ્ઞાની આપણે કરતા થઈએ છીએ આપણા રાગનો. હવે આપણે એમ કોશિશ કરી કે આપણે નો થઈ, આપણે જાણતા રહીએ તો? ના, પણ એ જાણતા રહીએ ને, જ્યાં સુધી સ્વસંવેદન જ્ઞાનમાં આપણને સંવેદન ન થાય ત્યાં સુધી આપણું ખાલી બોલવા પૂરતું જ છે. બોલવા પૂરતું જ છે, માનવા પૂરતું નથી. ઓકે. આપણે કહીએ છીએ કે હું નહીં કરું, પણ આપણે કરીએ છીએ અંદરથી. આપણો અભિપ્રાય બદલાયો નથી, બદલાણો આપણી નથી. લેંગ્વેજ ભલે બદલાય કે હું ખાલી એને જાણું છું, પણ ખરેખર આપણે જાણતા નથી, આપણે એમાં ઇન્વોલ્વ થઈએ છીએ. એટલે ઓકે. હા, એટલે જ્યાં સુધી સ્વસંવેદન જ્ઞાનમાં એ નિર્ણય ન થાય
ત્યાં સુધી આપણે એના કરતા થઈએ છીએ, હમ. એ આપણું કર્મ થાય છે. હવે એ જેને સ્વસંબંધન જ્ઞાન થઈ ગયું એનાથી છૂટો પડી ગયો પછીની વાત છે. અત્યારે એ Okay. જ્ઞાની છે, તો એ જ્ઞાનીને કેમ ઓળખાય? તો જે ગુરુદેવ કદાચ છાપું વાંચતા હોય, આપણે છાપું વંચાવે ને સાંજે બેઠા હોય ત્યારે કોઈના પત્ર આવ્યા હોય તો વાંચે ને, તો એ બધું કામ કરતા હોય ને ત્યારે પણ એમની પરિણતિ તો જ્ઞાયકને સન્મુખ જ હોય. હમ. એ પરિણતિ કોઈ દિવસ ક્યાંય જાય નહીં બીજે, બરાબર. ભલે છાપું વાંચતા હોય ત્યારે પણ. હમ. તો એટલે એટલો ને એમાં ગુરુદેવમાં ને બેસરીમાં ને બધામાં ને આપણામાં એટલો ફરક છે. હમ. તો પેલું કાર્ય સમ્યક દર્શન પ્રાપ્ત કરો. હા, એટલે એ તો મિથ્યાત્વનો રાગ જાય ને હમ. પછી અસ્તિત્વનો રાગ રહે. હમ. એટલે જેને કે ઇક્વેશન જુદું પડી જાય. હમ. કે જૈન ધર્મમાં બધું સરખું છે, પણ આ બાબતમાં રૂલ જુદા પડી જાય. હમ. એક વખત જ્ઞાની થાય એટલે રૂલ્સ બધા એના જુદા થઈ જાય. હમ. એન્ટ્રી મળી ગઈ ને હવે સાહેબજી પડી ગયા. એમને પણ ધ્યાન રાખવાનું પાછું, એમનું પણ એની પરિણતિ પછી તો એક જ્ઞાની થઈ શકે છે. આ ધીમે ધીમે 5મું 6ઠું પછી આગળ વધે. એન્ટ્રી મળી ગઈ, સમ્યક દર્શન થયું એટલે અંદર. કહ્યું ને કે જેની દ્રષ્ટિ અનંત ગુણ જે પવિત્ર છે એવો જે પ્રભુ, એના ઉપર દ્રષ્ટિ ગઈ નથી, એનો સ્વીકાર થયો નથી. એને તો વર્તમાન પર્યાયમાં થતા રાગ ને દ્વેષનો સ્વીકાર છે. તેથી તેનો વ્યાપક વિકારનું તેનામાં તેનાથી છે. આપણે માટે વ્યાપક છે વિકાર સાથે, રાગ સાથે, જ્ઞાનીને નથી. એટલો ફરક છે ખાલી. બરાબર. પાણીના ઘઉંવાની ક્રિયાની આ વાત જેવો નવરંગભાઈ એ શરીરના મોહ કર્મના પરિણામ, પણ આ તો કર્મના પરિણામ જે અંદર કયા શુભ ને અશુભ જે દયા દાન વ્રત ભક્તિ પૂજા ઉપવાસનો વિકલ્પ જે છે એ રાગ દ્રષ્ટિ દ્રવ્ય દ્રષ્ટિવંત ને એ રાગનો સ્વભાવ એનો નથી, એની દ્રષ્ટિ સ્વભાવ પર છે. તેથી તે રાગનો વ્યાપ્ય કર્મ પૂદગળ સ્વતંત્ર થઈને કરતા વ્યાપક થઈને કરે છે. સમજાણું કાંઈ? આવી વાત છે. લોકોને સત્ય મળ્યું નથી. વાળા બાંધીને બેઠા રહી પોતાનો પંથ કરવાને, એ નથી. ત્યાં સુધી શું આવ્યું કે જ્ઞાની છે એને માટે રાગ એ પૂતગલનું કર્મ છે, પૂતગલ કરે છે એને, અને આપણે માટે રાગ આપણે કરીએ. એટલો ફરક પડ્યો ખાલી. એટલે દ્રષ્ટિ સ્વભાવ પર વ્રત ને તપ ને ઉપવાસ ને ભક્તિ ને પૂજા ને દાન ને દયા ને એવા પરિણામ ઉપવાસના, એ પરિણામ બધા રાગ છે. અને રાગનો વ્યાપકપણું વ્યાપક છે, કર્મ છે. અહીં દ્રવ્ય સ્વભાવ છે એનો વ્યાપક ક્યાંથી હોય? દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ થઈ છે તે જ્ઞાનીને દ્રવ્ય સ્વભાવનો એ વિકારી કાર્ય ક્યાંથી હોય? હજી તે દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિવંતને નિર્વિકારી પરિણામનું કાર્ય પણ વ્યવહારથી કહેવાય છે. ઉપચારથી કહેવાય છે. એને જે સમ્યક દર્શન જ્ઞાનના પરિણામથી થાય ને જ્ઞાનીને, એ પણ ઉપચારથી એનો કરતા કહેવાય છે, ઉપચારથી. કારણ કે ખરેખર કરતા તો એનું ષટકારક જ છે. એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામે થયા કરે છે જ્ઞાનીને. એટલે એમ કહેવાય કે જ્ઞાનીએ કર્યા એમ કહેવાય, પણ એ ઉપચારથી છે, વ્યવહારથી છે. ખરેખર તો એનો ઉપાદાન કારણ તો એના પોતાના ષટકારક છે. બરાબર. સમજાય છે કાંઈ? ભાષા તો સાદી છે ને, પણ ભાવ તો જે છે એ છે. આમાં કોઈ સંસ્કૃત ને વ્યાકરણ ને કોઈ એવા શબ્દ નથી.
ઘણી સાદી ભાષામાં એ તત્વ જ આવું છે. એની ખબરું નથી. એ અજ્ઞાનમાં એ રાગ ને દ્વેષના પરિણામ, પુણ્યપાપના પરિણામ મારું કાર્ય છે. હું એનો કરતા છું. એ વ્યાપકપણે અજ્ઞાની પ્રણમે છે. સમજાય છે કાંઈ? પણ ધર્મી જીવ એટલે કે દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિવંત, એને જે પરિણામ થાય નિર્મળ, એ નિર્મળ પરિણામનો પણ કરતા ઉપચારથી કહેવામાં આવે છે. બાકી તો પર્યાયની કરતા ને પર્યાયનું કાર્ય. અને તે ધર્મીને દ્રવ્ય દ્રષ્ટિના સ્વભાવના જોરને લઈને જે કંઈ પર્યાયમાં કમજોરીને લઈને રાગ દ્વેષ દયાદાન થાય તે પરિણામ સ્વતંત્રપણે કર્મ કરતા થઈને કરે છે. કરતા થઈને તે કરે છે, આત્મા કરતો એનો નથી. આવું છે. આગળ ભાઈ આજે એવું છે ભાઈ, આવું છે માસ્ટર બાપા. આમ કરતો નથી, આ સુધી તો આવ્યું છે કાલ. પરંતુ હવે આવ્યું છે, પરંતુ માત્ર પૂતગલ પરિણામના જ્ઞાનને જોયું, જેની દ્રવ્ય ઉપર દ્રષ્ટિ પડી ગઈ છે, એને જે રાગ થાય છે એ રાગનું જ્ઞાન થાય છે. એ જ્ઞાન એનું કાર્ય છે. પૂતગલ પરિણામના જ્ઞાનને એટલે કે અહીં તો કેટલાક કાલ વાત કરી હતી કે કેટલાક કે છે કે નિર્વિકલ્પ સમાધિ હોય ત્યારે તેને જ્ઞાની કહેવું, નીચે ઉતરી જાય વિકલ્પમાં આવી જાય તેને જ્ઞાન ન કહેવું. એમ નથી. અહીં તો ચોથે ગુણસ્થાનથી ઉપાડી વાત. જ્ઞાની કેને કહેવો કે જેને દ્રવ્ય વસ્તુ ભગવાન પૂર્ણાનંદ અનંત ગુણનો પિંડ જેની દ્રષ્ટિમાં આવી ગયો છે, જેની વર્તમાન પર્યાય વાનને સ્વીકારી લીધો છે. જેને વર્તમાન પર્યાય જ્ઞાનની છે, એ તો કહ્યું શું કાર્ય ને કે જ્ઞાનની પર્યાયમાં સ્વદ્રવ્ય જણાય છે. 17મી ગાથા. એ જ્ઞાનની પર્યાયનો જ એવો સ્વભાવ છે કે તેમાં સ્વદ્રવ્ય ભગવાન પૂર્ણ આનંદ અનંત ગુણનો પિંડથી જ્ઞાનની પર્યાયમાં જણાય છે, અજ્ઞાનને જ્ઞાનમાં જણાય છે. કેમ કે પર્યાયનો સ્વભાવ સફળ પ્રકાશ હોવાથી તે સ્વને જાણે છે, છતાં અજ્ઞાની દ્રષ્ટિ ત્યાં ઉપર નથી. એની દ્રષ્ટિ અંદર રાગ અને અંશ, વર્તમાન અંશ ઉપર દ્રષ્ટિ હોવાથી તેને જાણવામાં આવતો હોવા છતાં જાણતો નથી. અને તે રાગના પરિણામનો કરતા અજ્ઞાનપણે પર્યાય બુદ્ધિમાં અટકી ગયો છે. પર્યાયમાં સારું દ્રવ્ય અજ્ઞાનીને પણ પર્યાયનો સ્વભાવ સ્વપ્ન પ્રકાશ હોવાથી આત્મા પૂર્ણ આનંદનો નાથ તેની પર્યાયમાં એને જણાય છે, છતાં જાણનાર ઉપર એની દ્રષ્ટિ નથી. એની દ્રષ્ટિ અંશને રાગ ઉપર છે, તેથી તે જાણવામાં આવતો છતાં તેને જાણતો નથી. આવી વ્યાખ્યા આકરી પડે માણસને. શું થાય ભાઈ, માર્ગ તો આ છે. આ એ કે છે કે પૂતગલ પરિણામને એટલે પૂતગલ પરિણામ ના જ્ઞાનને એટલે
એ દયાદાન વ્રતના પરિણામ છે, એ પૂતગલ પરિણામ છે. કેમ કે જ્ઞાયક સ્વભાવના પરિણામ એ નથી. દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ થઈ તે જ્ઞાયકના એ પરિણામ નથી. હા 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 હા. એ પૂતગલ પરિણામના જ્ઞાનને એ જે વ્યવહાર સિદ્ધ કર્યો છે. વ્યવહાર જાણેલું પ્રયોજન આવ્યું ને 12મી ગાથા, એ જે વ્યવહાર ફેરવી નાખશે ને. હા હા હા. બરાબર છે. એમાં બધા બીજું કોણ કોણ આવ્યું છે? હા. માલવીન આવી ગયા, બીજું કોણ આવ્યું? જે હોય તે કોણ? નીતા ભાભી છે, રીતા ભાભી. હા, નિમિષા છે. ઓકે, ઓલરાઈટ, બધું બરાબર છે. આગળ તો જઈને આગળ હમ. બરાબર બધા જ્ઞાની થઈ ગયા. બરાબર આમાં 17 ગાથાની વાત આવી, 17 ગાથાની વાત આવી કે દરેક જીવને ગોથી માંડીને બધાને, ઓલ જીવને હરેક સમયે પોતાનો આત્મા જણાઈ રહ્યો છે હા, પણ રાગ અને ઉપર ધ્યાન છે. પ્રતિભાસમાં આવે છે, પણ આપણી દ્રષ્ટિ રાગ ઉપર છે. રાગ ઉપર છે. એટલે આપણને રાગ જ જણાય છે બધે, ખાલી આપણે દ્રષ્ટિ જ ફેરવવાની છે. તો જો આપણે આપણી દ્રષ્ટિ રાગમાંથી ફેરવીને જ્ઞાયક પર આવીએ તો આપણે જ્ઞાયક જણાઈ રહ્યો છે અત્યારે ઓલરેડી. આપણું એના પર ધ્યાન નથી. આપણે બેઠા હોય, આપણે બધા ઘણા બધા માણસો બેઠા હોય અને આપણે કોઈ આપણું ધ્યાન બીજા પર હોય, પછી આપણે દેખાય નહીં ને સામેવાળો. એવી રીતે. સોરી, ધર્મી દ્રવ્ય સોરી. દ્રષ્ટિવંતને પૂતગલ પરિણામના જ્ઞાનને એ રાગ થાય વ્યવહાર રત્નત્રયનો દયા દાન ભક્તિ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા પંચમહાવર્તના પરિણામ એ બધા પૂતગલ પરિણામના જ્ઞાન છે. પૂતગલ પરિણામ, હા, એનું જ્ઞાન અહીં થાય એ વ્યવહાર છે. જ્ઞાનના પરિણામમાં જ્ઞાન થાય છે, પોતાથી સ્વભાવ પ્રકાશનું સામર્થ્ય થાય છે. એ રાગ છે માટે રાગનું જ્ઞાન થયું એમ કેવું એ તો વ્યવહાર છે. ચંદભાઈ, હા 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 હા. ભાઈ માર્ગ તો કઈ કેવું છે પ્રભુ. હા હા હા. અરે એને સાંભળવા મળે નહીં. એ કેદી વિચારના પ્રયોગમાં મૂકે. હા હા. ને એ પર્યાયને દ્રવ્ય તરફ ક્યારે ટાળે, અને એ ચડ્યા વિના એનું કાય થાય નહીં. હા હા. આપણે એક જ કામ કરવાનું છે, કીધું ક્યારે આપણે વિચારમાં પ્રયોગમાં મૂકે, આપણે કરવાનું બધાએ વિચારમાં પ્રયોગમાં મૂકે અને દ્રવ્ય એ પર્યાયને દ્રવ્ય તરફ ક્યારે ઢાળે. બસ આપણે એ જ કામ કરવાનું છે. બરાબર. પ્રયોગમાં મૂકવાનું છે એટલે પર્યાયને દ્રવ્ય તરફ ઢાળવાની. ઢળ્યા વગર તેનું કામ થાય નહીં. એક પૂછવા માંગુ છું, આમાં કીધું ને રાગ છે એટલે રાગનું જ્ઞાન નથી થતું, એટલે કે પોતાના ઈ સમયે પોતાના જ્ઞાનની એવી ઉપયોગિતા છે એટલે જ્ઞાન થયું એમ ને? રાઈટ રાઈટ. જ્ઞેયથી જ્ઞાન ન થાય, જ્ઞેયનું જ્ઞાન ન થાય. જ્ઞાન પોતે સ્વયંકૃત છે. સ્વયં જ્ઞાન પોતે પોતાની મળે થાય છે. બરાબર. એ પર ડિપેન્ડન્ટ નથી. રાગ થાય તો રાગનું જ્ઞાન થાય એમ નથી. આ તરફ રાગનું જ્ઞાન થવાનું જ હતું અને ઓલી બાજુ રાગ થયો. બંને સમકાળ છે. જો પહેલા એમ થતું કે પહેલા જ્ઞાન થાય ને પછી રાગ આવે તો આપણે એને કારણકારી કહી શકીએ ને, પણ જે સમયે રાગ થાય છે એ સમયે એનું જ્ઞાન થાય છે. બરાબર. નથી ક્યાં થાય. પાછળ તો ફરક પડે કે ભાઈ આગળ પાછળ છે એટલે જેવો રાગ તો એક તરફ એ તરફ એનું જ્ઞાન થાય છે. બરાબર. એટલે રાગનું જ્ઞાન એક તરફ અને રાગ એ બંને સામસામે છે. એક બીજાને કારણે નથી. જ્ઞાન સ્વયં જાણે છે પોતા એના રાગને. એટલે પણ તકલીફ શું થાય છે કે આપણે પછી રાગને જાણવા જઈએ છીએ અને જ્ઞાની છે એ જ્ઞાનને જાણે છે. એને રાગ અને જ્ઞાન વચ્ચે ભેદભાન કરી લીધું છે. આપણે રાગ અને જ્ઞાન એક જ માનીએ છીએ.
હમ. અને બીજું હું ઘણી વાર સાંભળ્યું છું કે પર્યાયથી પર્યાય થાય છે. તો પર્યાય તો એકદમ ઇન્ડિપેન્ડન્ટ છે, એક પર્યાય પછી બીજી પર્યાય. તો ઘણી વાર એવું વાંચવામાં આવે તો મને સમજણ નથી પડતું, પર્યાયથી પર્યાય થાય છે એ શું? નહીં, પર્યાયથી પર્યાય થાય તો એમ નહીં આવે. પર્યાયમાંથી પર્યાય ના આવે, પર્યાય દ્રવ્યમાંથી આવે. હા, પણ એટલે એ જોવું I don't know, પડશે. હું કોઈ વાર વાંચીશ તો પછી તમને પૂછીશ. ચલો અત્યારે રહેવા દે, પછી કરશું. રેફરન્સ છે જોવું પડે. પછી હું તમને કહીશ, કોઈ વાર પૂછીશ. પર્યાય હંમેશા દ્રવ્યમાંથી આવે. હમ. અને કાં તો દ્રવ્યમાંથી આવે કે કાં તો ષટકારથી પોતાની મળે થાય, હમ. દ્રવ્યના ગુણ વગર. એ રીતે બંને સ્ટેટમેન્ટ આવે. પણ પર્યાયમાંથી પર્યાય થાય એમ નહીં. પર્યાયથી પર્યાય થાય એવું નહીં ને? આપણે એમાં શું કદાચ એમ કીધું હોય કે ભાઈ આપણે સમ્યક દર્શન થયું હોય પછી સમ્યક જ્ઞાનની પર્યાય થાય, એટલે એ રેફરન્સમાં કીધું હોય કે સમ્યક દર્શન થયું ને સમ્યક જ્ઞાન થયું ને પછી સમ્યક ચારિત્ર થયું, એમ કંઈક કહેવા માંગતા હોય તો વાત અલગ છે. ઓકે, યા અપેક્ષા સમજવી પડે છે. યા ઓકે. ઓકે. એ પૂતગલ પરિણામના જ્ઞાનને એટલે શું કીધું? જે કઈ જ્ઞાનીને અંદર વિકલ્પ કમજોરીને લઈને રાગ, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો ભાવ આવે, પણ તેના જ્ઞાનને એનું જ્ઞાન કેવું એ તો સમજાવવું છે નહીં. બાકી તો જ્ઞાનનું છે. પર્યાયનું જ્ઞાન ષટકારકપણે જ્ઞાનના પરિણામ, ષટકારકપણે જ્ઞાન કરતા, જ્ઞાન તેનું કાર્ય, જ્ઞાનનું સાધન જ્ઞાન પર્યાયમાં એ ષટકારકપણે પ્રણમતું જ્ઞાન, એને અહીંયા રાગનું જ્ઞાન નિમિત્તે સમજાવ્યું છે. સમજાણું કાંઈ? આવી વાત છે બાબા. આ તમારે મોટું એવું ના આવ્યું ના ભાઈ. હા હા હા, એ પૂતગલના પરિણામના જ્ઞાનને કર્મપણે કરતા પર્યાયથી કરે છે, પણ અહીંયા દ્રવ્યને કરે છે એમ ઉપચારથી કરવામાં આવે છે. હા હા, શું કહ્યું? એ જ્ઞાનીને એટલે જેને દ્રવ્ય સ્વભાવ પરિપૂર્ણ પરમાત્મા જેની દ્રષ્ટિમાં આવ્યો, એને જે રાગ છે તેનું જ્ઞાન થાય, તે જ્ઞાન તેનું કાર્ય છે એમ કહેવાય, વ્યવહાર આવે છે. હા હા, ખરેખર તો એક પરિણામના જ્ઞાનને કીધું એ નિમિત્તિ કથન છે. બાકી તો તે કાળે તે જ્ઞાનના પરિણામ સંજ્ઞાપણે પ્રણમતા પોતાથી ઉભા થાય છે. એને નથી રાગની અપેક્ષા, એને નથી દ્રવ્યગુણની અપેક્ષા. સમજાય છે કાંઈ? હા હા હા, આવો માર્ગ છે ભાઈ. આ ઈશ્વરતાની વાત આવે મોટી. હા હા, જેને પ્રભુ જણાણો એમ કે છે, એમાં પ્રભુ તો ગુણ છે ને, અને એ પ્રભુ તો ગુણ છે તો અનંત ગુણમાં એનું પ્રભુત્વનું રૂપ છે. હા હા હા, જ્ઞાનમાં પ્રભુત્વ, દર્શનમાં પ્રભુત્વ, આનંદમાં પ્રભુત્વ, ચારિત્રમાં પ્રભુત્વ, અસ્તિત્વમાં પ્રભુત્વ. હા હા હા, એવા આનંદ ગુણમાં એક એક ગુણનું અનંત રૂપ છે, અને એક એક ગુણમાં પ્રભુતાનું રૂપ પડ્યું છે. હા હા હા, એવો જ અનંત ગુણનો સંગ્રહાલય ભગવાન આત્મા, એ જેને દ્રષ્ટિમાં આવ્યો. હા હા હા, એવા ધર્મીને પૂતગલ પરિણામનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાન તેનું કાર્ય છે. એ દયાદાન વ્રતના પરિણામથી તેનું કાર્ય નથી. એ પરિણામનું કાર્ય સ્વતંત્ર પૂતગળ કરીને, પૂતગળ વ્યાપક થઈને
કેમ કે પર્યાય દ્રષ્ટિ ત્યાં છે એટલે પૂતગળ વ્યાપક થઈને વિકારના પરિણામને ત્યાં કરે છે. પર્યાય દ્રષ્ટિ વાંતને નહીં, પણ અહીં તો ધર્મ દ્રષ્ટિ વાંતને આમ છે. હા હા હા, સમજાય છે કાંઈ? આવું છે પૂતગલ પરિણામના જ્ઞાનને. હા હા હા, વ્યવહાર રત્નત્રયનો ભાવ છે, શુભ રાગ છે. હવે દુનિયા એમ કે છે કે શુભ રાગથી શુદ્ધતા થાય, અહીં કે છે કે શુભ રાગનું જ્ઞાન છે તે પરિણામ. એ શુભ રાગને લઈને પણ થયા નથી જ્ઞાનના પરિણામ. શુદ્ધ પરિણામ એ જ્ઞાનના પરિણામ જ્ઞાનને લઈને થયા, પોતાથી થયા છે. હા હા, એ તો રાગથી પણ આ જ્ઞાન થયું નથી, તો રાગથી શુદ્ધતા થાય. શુભ ભાવ કરતા કરતા એને શુદ્ધતા થાય. ઘણો ફેરફાર ભાઈ. હા હા, સમજાણું કાંઈ? પૂતગલ પરિણામના જ્ઞાનને હા 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 હા, એટલું પણ ઢીલું કરવીને સમજાવવું છે. શું કરે પણ કેવળ જ્ઞાનીને લોકાલોકનું જ્ઞાન છે એમ કેવું એ વ્યવહાર છે. પરદ્રવ્યનો એ તો જ્ઞાનનો પર્યાય જ પોતાથી પોતામાં એવડો થયો છે. કેવળ જ્ઞાનની પર્યાય પણ ષટકારકપણે, કેવળ જ્ઞાનની પર્યાય કરતા, પર્યાય કાર્ય, પર્યાય સાધન. એ જ પર્યાય સાધન. એ પર્યાય રાખે, એ પર્યાયથી થાય અને પર્યાયનો આધાર થાય. લોકાલોક તો એ નહીં, દ્રવ્ય ગુણી નહીં. હા હા હા, સમજાણું કાંઈ? જીવણું પડે પણ સમજવા જેવું છે બાપા. હા હા હા, ક્યાંય કોઈની સાંભળવા મળ્યું નથી બાપા. શું કરી? હા, લોકો ક્યાંય હલવાઈને પીડ્યા છે. ભાઈ તું ભગવાન છો ને, ભગવાન તરીકે તમે બોલાવે છે સંબોધે મોતીર ગાથા. હા હા હા, ભૂત અને પુનપાપના, દયાના, વ્રત ભક્તિના, તપના વિકલ્પ થાય. રાગ હા હા, અહીંયા સૂચિ છે. એ જડ છે, એ ચૈતનના સ્વભાવનો એમાં અભાવ છે અને તે દુઃખરૂપ છે. તે પરિણામનું દ્રષ્ટિવંતને હા 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 હા, તે પરિણામનું જ્ઞાન થાય. તે જ્ઞાનનો એ કરતા છે, પણ એ પરિણામનો કરતા જ્ઞાની નથી. હા હા હા, સમજાય છે કાંઈ? ભાષા તો પ્રભુ હાદી છે, ભાવ એ હાદા છે અંદર. હા હા હા, બરાબર છે ને? હેમંત, બધું બરાબર છે? જ્ઞાની છે ને એના જ્ઞાનનો કરતા છે. જે રાગ થાય છે તો રાગનું જ્ઞાન થાય ને એનો એ કરતા છે જ્ઞાની, પણ રાગનો કરતા નથી. રાગનો કરતા પૂતગલ છે. એટલું કરો. એટલે જે રાગનું જ્ઞાન થયું એ પણ વ્યવહારથી કહેવામાં આવે છે. જો જ્ઞાનની પર્યાયને આપણે કહીએ ને, જ્ઞાનની પર્યાયને, હા, તો એ વ્યવહાર કહેવાય. ઓકે. જ્ઞાનની પર્યાયથી કહીએ તો એ સદબુદ્ધ વ્યવહાર થયો. બાકી જ્ઞાનની પર્યાય અને જ્ઞાનને એક ગણીએ કરીએ તો જ્ઞાન દ્રવ્ય થયું. જ્ઞાનની પર્યાય જ્ઞાનનો જ ભાગ છે ને, આત્માનો જ ભાગ છે ને. હા હા હા, એટલે જ્ઞાનની પર્યાય કર્યું કાં તો જ્ઞાની કીધું, તો એ રીતે આપણે એને ઉપચારથી કહી શકાય કે જ્ઞાન દ્રવ્યનો કરતા છે. બાકી જ્ઞાનની પર્યાય નો કરતા છે. એના ષટકારક થઈ ને. હા, બરાબર. ષટકારક ઇઝ અલ્ટિમેટ. ષટકારથી કેવું એ અલ્ટિમેટ છે. એ પહેલા આપણે એને જ્ઞાનની ભેગી કરીને કરીએ, જ્ઞાનની પર્યાય અને જ્ઞાનને, તો એ ઉપચાર થયો. એ છેલ્લો ઉપચાર. નહીં તો પછી ષટકારક. ઓકે. દ્રવ્ય વ્યાપક નથી, નીચેથી નથી. નહીં એમ તો વ્યવહારથી કે પર્યાય વ્યાપક પર્યાયમાં છે.
શું કે છે? જ્ઞાન થાય, જ્ઞાનનો પરિણામ કોણ જાણે? કોણ જાણે? જ્ઞાની જાણે, ધર્મી જાણે. પરિણામ પોતાને છે ને એમ. અહીં તો હજી આખી વાત એથી આગી કે છે. અત્યારે તો આટલો અર્થ હાલે છે કે પૂતગળ પરિણામના જ્ઞાનને એટલે આત્માના કર્મ પણ કરતા છે. એ રાગ થયો છે તેનું અહીં જ્ઞાન થયું છે, જ્ઞાની નહીં. એ જ્ઞાનના પરિણામને આત્મા કર્મ પુણે કરતા ઝડપથી વાત સિદ્ધ કરવી એટલી વાત કે પરથી ભીન પાડવું છે. જેની વાત છે બાપુ, એ શબ્દ કઈ જાતના અંદર હોય છે, બધા ખ્યાલ તો બધા હોય છે કેવા કઈ શૈલીથી વાત ચાલે છે એ શૈલી પેલું કેવું જોઈએ ને. એ વાત એ ચંદુભાઈ છે ને, ચંદુભાઈ ડોક્ટર, એમના ડોક્ટર પણ હતા ગાંધી આપણે ગુરુદેવના, અને એમના ખાસ અનુયાયી પણ હતા, અને ઘણા એ પોતે જ પંડિત હતા. તો એને શું કીધું કે એ જે ષટકારકની વાત કરી ને, તો આપણે એમ કહીએ વ્યાપીય વ્યાપક સંબંધ કીધો ને, તો દ્રવ્ય વ્યાપક અને પર્યાય વ્યાપ્ય, તો કે એ પણ હજી સ્થૂળ કથન છે. ખરેખર તો પર્યાય ને પર્યાયનું વ્યાપ્ય હોય, પણ અત્યારે જે શૈલીથી વાત ચાલે છે, આપણે પરદ્રવ્યથી છૂટું પાડવું છે એટલે દ્રવ્યને કીધું વ્યાપક. ખરેખર તો પર્યાયનું વ્યાપક પર્યાય જ. એ વાત હમણાં લીધી નથી, એ થોડી આગળની વાત છે એમ કીધું હમણાં. ઓકે, ગુરુદેવ જો આપણે ઘણી વાર કહે ને કે અમુક વસ્તુ હજી બાકી હોય, કહેવાની બાકી રાખે. જે શૈલીથી ચાલતું હોય અત્યારે એ શૈલી ચલાવે અત્યારે. સ્ટેપ વાઇઝ ઉદ્ગલ પરિણામના જ્ઞાનને કાર્યપણે કરતા એવા સર્વે જો પોતાના આત્માને જાણે છે. જોયું? રાગનું જ્ઞાન કીધું છું તે રાગને જાણે છે એમ કે ફેરવી નાખ્યું પાછું. શું કહ્યું પ્રભુ? એ રાગનું જ્ઞાન કયું છું એ જ્ઞાનીનું જ્ઞાનના પરિણામ એને કરતા થઈને કરે છે. છતાં તે જ્ઞાન તે રાગને જાણે છે એવું જે કાર્ય એમને નહીં, એ જાણે છે તો આત્માને જાણે છે. વાત આવી ને એ આપણે બધાએ સમજવાની છે કે આપણું જે જ્ઞાયકા જ્ઞાન છે ને, તો અત્યારે એમ કહે ને કે મને રાગનું જ્ઞાન થયું, એમ કહે ને જ્ઞાનીને પણ રાગનું જ્ઞાન થયું. આપણે વાત કરી ને હમણાં થોડી વાર પહેલા, તો એ સાચી વાત નથી. એ જ્ઞાની રાગની જ્ઞાનની પર્યાયને જાણીને અટકે નથી હતો, પણ જ્ઞાનની પર્યાય એ કોનો અંશ છે? તો દ્રવ્યનો જ્ઞાયકનો અંશ છે ને. એટલે જ્ઞાનની પર્યાય જાણવાને બદલે જ્ઞાયકને જાણે છે, તો એને કન્ટિન્યુઅસલી અનુભવ રહે. જ્ઞાન પર્યાયથી અટકતો નથી. આપણે જ્ઞાન મને રાગ નથી જણાતો, મને જ્ઞાનની પર્યાય જણાય છે એમ આપણે કહીએ ને, એમ આપણે પ્રેક્ટિસ કરીએ તો આપણે જ્યાં આપણે જવું છે, જે દુકાનની અંદર જેવરાત મળે છે એને આપણે દુકાનના બારણા સુધી પહોંચી ગયા, પણ હજી અંદર નથી જવા મળતું. એટલે મને જ્ઞાનની પર્યાય જણાય છે ત્યાં સુધી આપણે આવ્યા ને, તો દરવાજા સુધી આપણે આવી ગયા છીએ. હવે અંદર જવા માટે મને જ્ઞાયક જણાય, જ્ઞાન જ જાણે છે. તો મને જ્ઞાયક જણાય છે એમ આપણે જયારે અંદરથી આવશે ત્યારે આપણે દરવાજો ખોલીને અંદર જશું તો આપણે સમય દર્શન થશે. એટલે આપણે એટલું હવે કરવાનું છે. આપણે જયારે પણ બહાર નીકળીએ, ગમે ત્યારે કંઈ પણ કરતા હોઈએ ને, તો આપણે આપણા જે જ્ઞાયકા જ્ઞાનની અંદર પેલા મને જ્ઞાન જણાય છે. હવે જ્ઞાનની પર્યાયમાંથી બહાર નીકળીને જ્ઞાયકમાં જવાનું છે, તો મને જ્ઞાયક જ જણાય છે. આપણે બધા બેઠા હોઈએ ને આપણે બધા એકબીજાને જોતા હોઈએ ને, તો ખરેખર તો મને જ્ઞાયક જણાય છે. મને હેમન જ જણાતી, મને આરતી નથી જણાતી, મને આ મંજુબેન નથી જણાતા, મને તો મારો જ્ઞાયક જણાય છે. મંજુબેન ને જાણતું મારું જ્ઞાન છે ને એ જ્ઞાન નથી જણાતું મને. એક જ્ઞાયક અસ્તિત્વ જેમાં છે જ્ઞાયકમાં, એ જ્ઞાયક મને જણાય છે. એટલે મને મારો પોતાનો જ્ઞાયક એમ થવું જોઈએ. એમ આપણું વેદનાનો પ્રયોગ ચાલુ રહેવો જોઈએ, તો આપણું કઈ કામ થશે. એક જગ્યાએ ખોડાઈ જવું જોઈએ, પછી ભલે તમારું કાર્ય તો સ્વતંત્ર પરિણામ થયા કરવાનું છે,
હા તમારે એક જગ્યાએ ચોંટી જવાનું છે. રાઈટ. આ બેનશ્રી કહેતા હોય છે ને એટલે અને પછી આપણે શું છે આગળ વધવું હોય ને પછી રસ્તાને ગોતી દેશે. બેનશ્રી એવું કહેતા હોય છે કે તમે પછી એમાં રસ્તા પર ચાલ્યા જાઓ. તમને જયારે એકવાર જગ્યા મળી જાય ને કે આપણું સાચું એડ્રેસ મળી જાય અને પછી આપણે એની લગ્ની લાગે ને આ બધી વસ્તુ બધી લગ્ની લાગવી એ બધા પુરુષાર્થ ને બધું જયારે જોરદાર હોવો જોઈએ. હા ને વાતે બાકી કરે કાંઈ થાય નહીં. ને બાકી કામ ઈઝી છે. આટલું આપણે સમજી લીધું હા ઈઝી છે, ને કન્ટિન્યુઅસલી બરાબર આપણે છે. રાખીએ અને આપણે આપણે ની અંદર સહેલી વસ્તુને અઘરી કરીએ તો કામ થાય. કામ કારણ કે એમાં કોઈ કામ થઈ જાય. કોઈને જરૂર નથી કે કઈ આપણે પ્રકાશભાઈ કહેતા હોય છે ને પ્રકાશભાઈ રાઈટ. કલકત્તા વાળા પ્રકાશભાઈ નું ખાસ સ્પેશિયલ છે. બરાબર. હું છું બસ પછી બેસી જ જાઉં બસ એટલે આવું બધું આપણે પુરુષાર્થ એક એવું કરવાનું જ છે, કર્યા વગર ચાલવાનું નથી અને થાય એવું છે, એવું એ નથી. બરાબર. અહીંયા સુધી આવ્યા છીએ તો પછી કરીને જવું પડશે અને પછી આપણે એમાં અટવાયા કરીએ તો ન ચાલે. બસ બાણાની પાસે જો બાણાની અંદર ધક્કો મારી જતો રહો. હા ચાલો. જાણું કાંઈ અંદરથી બાજી દિલ્હી દિલ્હીમાં કઈ મળે એવું નથી ત્યાં આપણા કરતા ઉપરી કરતા બહુ રસ છે. હા હા. અરે પ્રભુ તારો પ્રભુત્વ સ્વભાવ જેને દ્રષ્ટિમાં આવ્યો પ્રભુ એના જે રાગ છે તેનું જ્ઞાન કરે એ જ્ઞાનનું પરિણામ તેનું કાર્ય છે એટલું કહીને પણ રાગને જાણે છે એમ કહ્યું અહીંયા પણ પાછું ફેરવી નાખ્યું કીધું પોતાના આત્માને જાણે છે. એ તો ફક્ત રાગ નિમિત્ત હતું એનું જણાવ કહીને વાત કરી. પ્રેમચંદભાઈ લંડનમાં વાંચે છે એકલા આડમાં ભેગા કરીને લાઇબ્રેરી ભેગી કરી પુસ્તક મારો જોવા. અરે બાપા આ વસ્તુ ભાઈ એ કરોડો અબજો રૂપિયા કઈ મળે એવી ચીજ નથી આ એની અણમોલ ચીજ. હા હા ત્યાં તો એટલું લીધું એક લંટીમાં કે દ્રવ દ્રષ્ટિવંતને એટલે જ્ઞાનીને એટલે કે ધર્મીને એ રાગના દયાદાન દેવગુરુ શાસ્ત્રી શ્રદ્ધાના પ્રેમનો રાગ આવ્યો. એ રાગના જ્ઞાનના પરિણામને કરતો આત્માને જાણે છે, રાગને જાણે છે કાઢી નાખો છો. ફક્ત સીધું એટલું કરવું હતું કે રાગ થયો છે તે કાળે જ્ઞાન પોતાથી પરિણ્યું છે સ્વપર પ્રકાશપણે. રાગ થયો છે તે કાળે પણ જ્ઞાનના પરિણામ પોતાથી સ્વપર પ્રકાશપણે પરિણ્યા છે પોતાથી. એને રાગનું જ્ઞાન કે નિમિત્તથી કથન કર્યું છતાં તે રાગના જ્ઞાનના પરિણામને કરતો એવો આત્મા પોતાને જાણે છે, રાગને નહીં. રતિભાઈ આવી વાતો છે. હા હા હા. એ પ્રભુનો માર્ગ છે સુરાનો, એ કાયરના ત્યાં કામ નથી. હા હા. એ વીરોના કામ છે બાપા. જેનું વીર્ય વિશેષ વીર્ય પ્રેરણા દ્રવ તરફ જેનું વીર્ય વળ્યું છે એને વીર્યવાન કહીએ. સમજાય છે કાંઈ? એવા જે વીરના પુત્રો જેનું વીર્ય વિશેષ વીર્ય પ્રેરિત દ્રવ્યમાં પ્રેરણાનું છે
એવા વીરનું જે રાગ થાય તેનું તે જ્ઞાન, એના જ્ઞાનને કરતો એવો આત્મા એ આત્માને જાણે છે. હા 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 હા, સમજાણું કાંઈ? હા હા. એ પ્રશ્ન એક આવ્યો છે તમારો નહોતો પ્રશ્ન ત્રિભુવનભાઈ, કારણ પરમાત્માનો. ત્યારે હમણાં એક પ્રશ્ન આવ્યો છે કારણ પરમાત્મા અને કારણ પરમાત્મા કહેવાય નહીં, કેમ કે કારણ પર્યાય ને કારણ કહેવાય, દ્રવ્યને કારણ કહેવાય, એવો પ્રશ્ન આવ્યો છે છાપામાં. અરે ભગવાન, કેમ કહું છું? કારણ કીધું તો કારણ કીધું માટે પર્યાય થઈ ગઈ, એમ નથી પ્રભુ. એ વસ્તુ ત્રિકાળી છે, એનું કાર્ય જે સમ્યક દર્શન થાય એ પર્યાય છે, એથી એને કારણ તરીકે કીધું. એને રાગ કારણ છે પર કારણ છે એમ નથી. સમજાય છે કાંઈ? એ જ્ઞાનના પરિણામને રાગ કારણ છે, નિમિત્ત કારણ છે નથી એમ કહીને તે સમ્યક દર્શન પરિણામ આદિના કાર્યનું કારણ દ્રવ્ય છે, એના પર લક્ષ્મ્યું છે. માટે દ્રવ્યમાં એ પરિણામ ગયા નથી, ફક્ત લક્ષ્મ્યું છે આ બાજુ, એથી એને આશ્રય લીધો એમ કહેવામાં આવે છે. ભૂયત્થમ સીધો ખરું. હા હા હા. ઓ કામા આખરા બાપા, અરે મનુષ્ય બહુ આવો એ હાલ્યો જાય છે. હા હા. આ ભાવ ભવના અભાવ માટે ભાવ છે. હા 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 હા. જેમાં ફરીને ભાવ ન રહે તો હોતા એવી ચીજ છે ભગવાન આત્મા. પર્યાય ને જ્ઞાયક તરફ વાળી છે, જ્ઞાયક નો આશ્રય લીધો એમ કહ્યું કહેવાય. એનો અર્થ એટલો ત્યાં લક્ષ કર્યું છે, કઈક પર્યાય જ્ઞાયકમાં પડી જતી નથી. હા હા હા. એ પર્યાય જે રાગ તરફના વર્ણવાળી આમ હતી, એ કઈ વાત છે તું? હા હા. એ જ્ઞાન ની પર્યાય ને પર્યાય વાન તરફ અંદર ઢાળવી. હા હા હા. અને જે ઢળેલી પર્યાય થઈ તે જ્ઞાનની થઈ, તે કાળે રાગ થાય છે તેનું આ જ્ઞાનની પર્યાય કાર્ય છે. રાગનું કાર્ય છે એમ તો નથી, પણ રાગ છે માટે જ્ઞાન થયું એમે નથી. પણ એને બતાવવું છે કે રાગનું જ્ઞાન તેના પરિણામને કરતો આત્માને જાણે છે. હા 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 હા. આવું ક્યાં લંડનમાં મળે એવું નથી ક્યાંય. અને અનારી દેશમાં આરી દેશ આ ફેરફાર થઈ ગયો. જ્યાં વીરનો માર્ગ પ્રવર્તે છે ત્યાં ફેરફાર થઈ ગયો છે. આ રીતે જો 42 મિનિટ થઈ છે, તો હજી ચાલુ રાખો તો રાખીએ, 10 મિનિટ જો રાખવું હોય તો. ઓકે, 10 તમારી તો સગવડતા પ્રમાણે કરો. 10 મિનિટ રાખીએ મારા ખ્યાલ પર. તમારે બધાને ગમતું હોય તો, ફાવતું હોય હા, તો. અમને વાંધો ન હોય. ઓકે, તો બસ 10 મિનિટ રાખીએ, 10 મિનિટ. હા ભાઈ. ઓકે. હા હા. એ જ્ઞાની રાગના પરિણામને કરતો નથી વ્યાપક થી, પરંતુ એમ છે ને ઉદ્ગલ પરિણામના જ્ઞાનને. હા 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 હા. એ વ્રત ને પુણ્યના તપનો વિકલ્પ ઉઠ્યો ઉપવાસનો, એ રાગનું આ જ્ઞાન થાય ધર્મીને એમ કેવું, એ ફક્ત બતાવવું છે કે તે રાગનું જ્ઞાન છે. પણ તેથી તે રાગ કરતા અને જ્ઞાનના પરિણામ કાર્ય એમ નથી. રાગનું જ્ઞાન થયું માટે રાગ કરતા અને જ્ઞાનના પરિણામ કર્મ એમ નથી. ફક્ત જ્ઞાન થયું એટલું બતાવવું છે
એમ બતાવીને કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે. હા 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 હા, ગજબ ટીકા છે ને. આ એક લીટી સમય સારી છે, બીજો કોઈ છે નહીં એની જોડમાં ક્યાંય. હા હા, લોકો હવે તો કે છે જે સમજદાર છે. હા હા, એવા પોતાના આત્માને જાણે છે. તે આત્મા અત્યંત ભિન્ન જ્ઞાન સ્વરૂપ થયો તો કહો. તે આત્મા રાગના પરિણામ રૂપ જ્ઞાનને કરતો એવા આત્માને જાણતો. એ કર્મનો કર્મના અત્યંત ભિન્ન, એટલે રાગ પરિણામ અને શરીરના પરિણામથી અત્યંત ભિન્ન જ્ઞાન સ્વરૂપ થયો થકો. કરતા સિદ્ધ કરવું છે ને, રાગથી નહીં. એ જ્ઞાન સ્વરૂપ થયો થકો ધર્મી. હા હા હા, જ્ઞાની છે. ચિમનભાઈ, જ્યોતિ આજે ચિમનભાઈ છે ને, એ કદાચ આપણે ચિમન કામદાર હોઈ શકે છે. હા મારા માસા, રાઈટ રાઈટ, માસા, યા હોઈ શકે છે. બીજા બી ચિમનભાઈ હતા મને લાગે છે, પણ આ હોઈ શકે છે. રાઈટ રાઈટ, યા મારું ઇનિશિયલ એજ્યુકેશન ચિમનભાઈ થી ચાલુ થયેલું. હા, મને પણ થોડુંક શીખવાડ્યું હતું એમણે. યા ગુરુદેવ નો જયારે દેહ પરિવર્તન થયું ને, હા, રાઈટ, ત્યારે હું પણ હતી. યા યા સાસુએ મને મોકલાવા, ચિમનભાઈ પર જાઓ. હા એને મને પૂછ્યું કે 9 તત્વના કે 7 તત્વના નામ આવડે છે. મેં ચાલુ કર્યું અને અડધેથી અટકી ગયો. અડધેથી આગળ ત્યારથી અમે ચાલુ કર્યું. યાર ઘણા નાના, બરાબર. નાના કઈ નહોતા actually, પણ નહોતા એક્સપર્ટ. ભાષા તો હાદી છે પ્રભુ. જાજા માણસ આવ્યા ત્યાં તમારા ના બધા છોકરા આવ્યા છે. આ તો રવિવાર છે ને બાપુ. માણસ તો આ છે ભાઈ, ધીમેથી એને પચાવવું પડશે ભાઈ. અરે આવે વખતે નહીં કરે પ્રભુ, કેદી કરશે? દુનિયાનું જાણે. અહીંયા કે છે કે જ્ઞાન સ્વરૂપ થયો તો કો જ્ઞાની છે, રાગ સ્વરૂપ થયો તો કો જ્ઞાની છે. એમ નહીં, તેમ રાગનું જ્ઞાન કર્યું એથી રાગને જાણતો હતો એમ નહીં. રાગનું જ્ઞાન થયું પણ એ આત્માને જાણે છે. હા 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 હા, ક્યાંય સાંભળવા મળ્યું નથી ને આ વાળામાં ક્યાંય. એ આત્માને જાણે છે. રાગ છે પર છે, ને પરને જાણવું કેવું અસદભૂત વ્યવહાર છે. અને જ્ઞાનને જાણે છે સદભૂત વ્યવહાર છે. એ વ્યવહાર હા, આત્મા છે. હા 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 હા, 3 વાત કરી ને ગુરુદેવ, 3 વાત કરી. જો આત્મા પરને જાણે એમ કહ્યું હોય તો અસદભૂત વ્યવહાર છે. ખરેખર તો પરને જાણતો જ નથી. ઓકે, એક પહેલી વાત. બીજી વાત, જ્ઞાનને જાણે છે એ સદભૂત વ્યવહાર છે. તો એ છે ને, આપણે હવે સેટિકાની ગાથા આપણે કરી લીધેલી પહેલા. એમાં બીજી વસ્તુ છે, જ્ઞાનને જાણે છે એમાં સ્વસ્વામી સંબંધ નો વ્યવહાર છે. સ્વ અને સ્વામી. જ્ઞાનને જાણે છે ને, એક જ્ઞાન બીજા જ્ઞાનને જાણે છે એમ લાગે ને, એમ એને સ્વસ્વામી સંબંધ કહેવાય. એ સદભૂત વ્યવહાર છે. અને છેલ્લે છે આ આત્મા તો આત્મા છે, એટલે કે આત્મા છે એટલે એ અનુભવની વાત છે. આમાં આત્મા એમ બોલવાનું નથી, એ નિશ્ચય છે. એટલે પછી એને હવે કઈ કહેવાનું બાકી ન રહ્યું, એને હવે અનુભવ જ કરે છે આ 3 વસ્તુ. એટલે હવે તો એમ જ જાય ને, તો કોઈ પૂછે, હસબન્ડ પૂછે કે તમે શું મળ્યું આજે, આજના તમે 1.25 કલાક બગાડ્યો, 1.25 કલાક તમે શું મળ્યું? તો આ વસ્તુ મળી કે જ્ઞાન રાગને નથી જાણતું, રાગ તો પર થઈ ગયો. જ્ઞાનને જાણે છે એ સદભૂત વ્યવહાર થયો. જ્ઞાન જ્ઞાયકને જાણે છે, એક તન્મય થઈને. એ કરવા જેવું છે. એ એટલે આટલી વસ્તુ શીખ્યા અમે આજના દિવસમાં.
આપણે લોકો અહીંયા કે ને અહીંયા અમેરિકામાં એમ કહે કે વોટ ડીડ યુ ટેક, તમને શું મળ્યું, તમે ત્યાં ગયા તો તમને મળ્યું શું આટલી વારમાં, તો આ મળ્યું. મારે બસ એ જ કરવાનું છે. That's what we have. ચલો 2-3 મિનિટ છે. સમજાય છે કાંઈ? હવે કૌંસમાં પૂતગળ પરિણામનું જ્ઞાન, આત્માનું કર્મ કઈ રીતે છે? એ રાગ થયો જ દયા દાન વ્રતનો, એનું અહીં જ્ઞાન થયું. એ પૂતગળ પરિણામનું જ્ઞાન, એ રાગ પૂતગળના પરિણામ કીધા અહીં તો, ભગવાનના નહીં. ભગવાન તો પવિત્રનો પિંડ, એના પરિણામ રાગ કેવા. હા 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 પંડિતજી. હા 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 પૂતગળ પરિણામનું જ્ઞાન એવું તો માથે કહ્યું હતું ને એટલે સમજ, નહીં તો છે આત્માનું. આત્માનું કર્મ કઈ રીતે સમજાવે છે? પરમાર્થ છે પૂતગળ પરિણામના જ્ઞાનને. હા 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 શરીરની અવસ્થા નવ કર્મની પૂતગળના પરિણામ, અને અહીં દયાદાન વ્રતના પરિણામ થાય પણ પૂતગળના પરિણામ. કર્મથી આમ થાય ને પૂતગળ શરીરથી આમ થાય, બે પૂતગળના પરિણામ. પરમાર્થે પૂતગળ પરિણામના જ્ઞાનને અને પૂતગળને ઘટ કુમારની જેમ વ્યાપક ભાવનો અભાવ હોવાથી, હા 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 પૂતગળ પરિણામના જ્ઞાનને અને પૂતગળને ઘટ કુંભારની જેમ, કુંભાર વ્યાપક ને ઘટ વ્યાપ તેનો અભાવ છે, એમ પૂતગળ પરિણામના જ્ઞાનને અને પૂતગળને, હા 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 કુંભાર ઘટની વ્યાપક ભાવનો અભાવ છે, એ જ્ઞાન પરિણામ છે. હા 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 એ પૂતગળનું પરિણામ છે, એનો અભાવ છે. હા 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 રાગનું જ્ઞાન રાગના કારણે છે, એમ અભાવ છે, એમ કીધું. હા 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 છે પરમાર્થે પૂતગળ પરિણામ એટલે રાગ આદિ દ્વેષ આદિ પુંજ દયા દાન આદિ, એના જ્ઞાનને અને પૂતગળને, એના જ્ઞાનને અને પૂતગળને ઘટને કુંભારની જેમ વ્યાપકનો અભાવ છે. હા 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 શું કીધું એ કે પૂતગળ પરિણામ છે રાગ આદિ, એનું જે જ્ઞાન અને રાગ આદિ પૂતગળ બેનો વ્યાપકનો અભાવ છે, ઘટને કુંભારની જેમ. શું કીધું એ? કુંભાર અને ઘટમાં કરતા કર્મપણું નથી. કુંભાર વ્યાપક પસરનારો અને ઘડો તેનું વ્યાપે એમ નથી. એમ રાગ પૂતગળના પરિણામને અને પૂતગળને, હા 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 પૂતગળ પરિણામના જ્ઞાનને અને પૂતગળને પૂતગળને ઘટ કુંભારની જેમ. હા 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 રાગ છે તે વ્યાપક છે અને જ્ઞાન આત્માનું થયું તે વ્યાપ છે, એ ઘટ કુંભારની જેમ અભાવ છે. ઘટ જેમ વ્યાપક વ્યાપ છે, કાર્ય છે કુંભારનું, એમ રાગનું આ જ્ઞાન કાર્ય છે, એનો અભાવ છે. આવી વાતો છે. પહેલું તો એમ કહ્યું હતું રાગનું જ્ઞાન, તો પછી અહીં કહ્યું કે રાગનું જ્ઞાન એ કાર્ય છે, એનો અભાવ છે. જેમ ઘટકુંભારનો અભાવ છે, એમ રાગનું જ્ઞાન પરિણામ કીધું એ કાર્ય એનું છે, એનો અભાવ. ધીમેથી સમજવું બાપુ, હતું ગાથા એવી રહી છે ને, વેદી આવી હતી પણ ફરી વાર દીધી રામજીભાઈ કે ફરી વાર લીધી સાથે અડધી તો હાલી ગઈ હતી. પણ આપણે બંધ કર્યું આવી ગયા બધા. બરોબર ઇન્દુબેન જીનવાણી. હા જો આપણે સુન કરવાય
જીનવર કી મારે હર્ષ હિએ ન સમાય જી કાલનાદી કી તપન ભુજાની નિજ નિધિ મિલી અથાજી સુન કરવાણી જીનવર કી મારે હર્ષ હિએ ન સમાય જી સંશય ભ્રમર વિપર્યય નાશા સમ્યક બુદ્ધિ ઉપજાય જી સુન કરવાણી જીનવર કી મારે હર્ષ હિએ ન સમાય જી નર ભવ સફલ ગયો અબ મેરો બુધ જન ભેટત પાય જી સુન કરવાણી જીનવર કી મારે હર્ષ હિએ ન સમાય જી નિજ નિધિ નિજ में बताई यह अनंत उपकार है इसके लिए जिनवाणी मात को वंदना सत बार है वंदना सत बार है અનેકાંતમય નિત્ય બોધિની જીનવાણી માતનો જય જય હો. પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો જય હો. પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો જય હો. બધાને જય જિનેન્દ્ર મંજુબેન હવે